આગળ જઈએ હવે એ જ રીતે સમાંતર જોડાણ બરાબર સમાંતર જોડાણનું લઈ લઈએ સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ શોધો આ પ્રશ્ન બને આઈ થિંક આ 2 કે 3 માર્ક 2 માર્કનો સવાલ બને 2 થી વધારે માર્ક ના આવશે બરાબર એટલે આને ધ્યાનથી જોઈ લેજો કે 2 માર્ક થી કોઈ વધારે માર્ક તમને મળવાના નથી એકદમ સિમ્પલ વસ્તુ છે એક ફિગર લઈ લઈએ આપણે ચલો એક પરિપથ દાખલા તરીકે અહીંયા આગળ તમે એક પરિપથ દોર્યો છે 2 જ અવરોધ હતા હું તમને લઈને બતાવું બરાબર અને અહીંયા આગળ ચલો V વોલ્ટની બેટરી છે આ R1 છે આ R2 છે આ પ્લસ છે તો માઈનસ છે તો અહીંયા આગળથી રેવાજીક પ્રવાહ આ અહીંયા આગળથી જશે આનું નામ આપી દઈએ આપણે A B બરાબર A છેડો અને B છેડો બરાબર તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે અહીંયા આગળથી આગળ વધતા વધતા E બિંદુ પર પાસે જ્યારે જાય છે આ બે મેં સમાંતર જોડાણ એટલે શું તો જે બે અવરોધ લીધા એ બંને અવરોધોના બંને અંત્યછેદ એકબીજા સાથે જોડી દેવામાં આવે આ બાજુના અંત્યછેડા બે સાઈડ જોડ્યા અને આ બાજુના બે છેડાને જોઈન્ટ બનાવી દીધો અને એ જે જોડાણ થાય એ જોડાણ તમારું કહેવાય સમાંતર જોડાણ ક્લિયર અથવા તો બીજી રીતે તમે વ્યાખ્યા આપવા જાવ તો સમાંતર જોડાણની અંદર વોલ્ટેજ સમાન હોય આ ધ્યાન રાખજો વોલ્ટેજનું મૂલ્ય વોલ્ટેજ હંમેશા સમાંતર જોડાય કોઈ પણ વસ્તુની અંદર જો મારે વોલ્ટેજ શોધવો હોય આ પણ યાદ રાખજો કોઈ પણ પરિપથમાં વોલ્ટેજ શોધવા જે તે ઉપકરણને જે તે ઘટકને સમાંતર મળે બરાબર જે તે ઘટકને સમાંતર મળશે જ્યારે કરંટ એટલે કે એ મીટર તમે શોધો તો તમારે કરંટ શોધવો છે એટલે કે શું પ્રવાહ શોધવા માટે પ્રવાહ શોધવા જે તે ઘટકને કેવી રીતે જોડાય શ્રેણીમાં મળે ક્લિયર એટલે પ્રવાહ માટે હંમેશા શ્રેણી સમાન થાય અને વોલ્ટેજ માટે હંમેશા સમાંતર જોડાણ મળે કારણ કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય આ જસ્ટ મેં તમને જાણકારી માટે કીધું કારણ કે જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે વસ્તુ તમને આવડવી જોઈએ ચલો તો એક તમે કહી શકો કે આપેલ પરિપથમાં R1 અને R2 અવરોધ ને બેટરી V સાથે સમાંતર જોડેલ છે અહીં બેટરીમાંથી વહેતો પ્રવાહ બિંદુ A પાસે વહેંચાય છે બરાબર એટલે કે I જે છે અહીંયા આગળ અહીં I આવ્યો એના બે ભાગ પડ્યા તો બે ભાગની અંદરથી આપણે કહીએ કે I1 છે ને I2 છે બરાબર તેથી સ્પષ્ટ છે કે વિદ્યુતભાર સંરક્ષણ ના નિયમ મુજબ અને તમે દાખલા તરીકે આને Q કહો છો તો આ બાજુ Q1 આવે અને આ બાજુ Q2 આવે તો Q Q1 Q2 તેથી I બરાબર તમારી જોડે સૂત્ર થશે I1 I2 આને ઇક્વેશન નંબર 1 આપો જે રીતે અહીંયાથી દાખલા તરીકે કુલ વિદ્યુતભાર Q ગયો તો Q આ બંને પર વહેંચ્યો તો કુલ વિદ્યુતભાર તમારો કેટલો હતો Q હતો તો Q ના બે ભાગ પડ્યા Q1 ને Q2 એ જ રીતે તમે કહી શકો અહીંયાથી પ્રવાહ I જઈ રહ્યો છે તો I1 I2 ક્લિયર આમ જોવા જઈએ તો અહીંયા આગળ એને સમય વડે ભાગી નાખીએ ને આપણે Q/T કરો Q1/T નિશ્ચિત સમય Q/T2 તો અહીંયા તમે શું કહી શકો Q/T એટલે I થાય આના બરાબર થાય I1 અને આના બરાબર થાય I2 ક્લિયર અહીં T2 Q2 T2 નહીં આવે બરાબર એટલે કે સમય એ સમાંગ અને સમદિગ્ધર્મી છે
એટલે તમે કોઈ પણ રાશિ વડે તમે ભાગ કોઈ પણ રાશિને સમય વડે તમે ભાગશો એટલે કે નવી રાશિ મળી, આજી રાશિ થઈ એટલે પ્રવાહ થઈ. ક્લિયર આટલી વસ્તુ? ચલો પણ સમાંતર જોડાણમાં ચલો હવે R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર V1 ને R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 છે. પણ સમાંતર જોડાણમાં V1 બરાબર V2 બરાબર V થાય માટે બરાબર ઓહમના નિયમ મુજબ તમે લખી શકો I is equal to V upon R પરથી બરાબર ધારો કે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ બરાબર R અને સફિક્સ P એટલે પેરેલલ નું ગુજરાતી થાય સમાંતર, સમતુલ્ય RP છે માટે I બરાબર V upon RP થાય. એ જ રીતે I1 બરાબર લખાય V1 upon R1 પણ V1 બરાબર તો શું લેવાનું? V લેવાનું છે, સમાંતર જોડાણ છે. અહીં તમે લખશો R1. એ જ રીતે R2 બરાબર શું લખાશે? V2 upon R2 પણ V2 તો ના લેવાય કારણ કે સમાંતર જોડાણ છે એટલે R2. ક્લિયર? આ કિંમત ઉપરોક્ત કિંમતો ઇક્વેશન 1 માં લેતા ચલો I બરાબર મારે શું લખવાનું છે? આ 1 છે. I બરાબર લખવાનું છે V upon RP. આ બાજુ V upon R1 plus V upon R2. આ બંનેમાંથી V કોમન કાઢીએ એટલે 1 upon R1 plus 1 upon R2. બંને સાઈડથી V કટ થઈ જશે એટલે 1 upon RP is equal to 1 upon R1 plus 1 upon R2. આ તમારું RP નું સૂત્ર આવ્યું. હવે સપોઝ માન લો કે અહીં ત્રીજો એક અવરોધ હોય, અહીં R3 તમે લીધો હોય તો અહીં શું થતું? અહીં +1 upon R3 થતું. સપોઝ માન લો ચોથો હોત, પાંચમો હોત તો અહીંયા તમે અનંત સુધી પણ તમે જઈ શકતા. 1 upon Rn. આ રીતે તમારી જોડે સમાંતર જોડાણનું સૂત્ર, સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવી શકો. બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? પછીનું અહીં જુઓ ફરીવાર આપણે સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ શોધવો છે. જે રીતે શ્રેણી શોધ્યો એ રીતે સમાંતર બધું હોય. માની લો કે અમે બે જ અવરોધ લીધા, તમે 2, 3, 4 ગમે એટલા લઈ શકો છો, એવું જરૂરી નથી. પણ નોર્મલી આપણે બે લો છો એટલે પરીક્ષામાં શું આપણે જો ટાઈમ પાછો બચવો જોઈએ ને, આપણે 2 અથવા તો 2 થી વધારે તમે લઈ શકો છો. પણ વધારે પડતા ના લો છો. હા, તમારો જો ટાઈમ હોય પરીક્ષાની અંદર, દાખલા તરીકે આપણને બીજું કશું આગળ આવડતું નથી અને તમારે તમારી જો ટાઈમ હોય અને કશું તમને આવડતું નથી, તમે ટાઈમ પાસ માટે બીજા એન કરી શકો છો કારણ કે આજુબાજુ ફાફા મારવા એના કરતા આની અંદર લખો તો આપણું થિયરી થોડી સારી સુધરશે. બરાબર? હવે જુઓ અહીંયા આગળ મેં શું લીધું? R1 ને R2 ને એ સમાંતર જોડાણમાં લીધા. કોની સાથે? V સાથે. આમ તમે જોઈ શકો કે આ બે છેડા અહીં જોઈન કર્યા, આના બે છેડા અહીંયા આગળ જોઈન કર્યા એટલે આના 3 છેડા પ્લસ ના એક તરફ અને બધાના માઈનસ એક તરફ જોઈન કરી દેવામાં આવે તો સમાંતર જોડાણ થયું. એક બાજુ બધા ધન આવી ગયા અને એક બાજુ બધા ઋણ ભેગા કરી દીધા છેડાઓ માટે આ જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. સમાંતર જોડાણની અંદર હંમેશા V સમાન રહે. આ બે છેડા વચ્ચેનો V સમાન થયો, આ બે છેડા વચ્ચે પણ V જ રહે. આ યાદ રાખજો. ચલો V વોલ્ટ સાથે જોડવામાં આવે, બેટરી સાથે સમાંતર જોડાયેલ છે. અહીં બેટરીમાંથી વહેતો પ્રવાહ બિંદુ A પાસેથી વહેંચાય છે. અથવા તો કહી શકો કે વિદ્યુતભાર અહીંથી વિદ્યુતભાર અહીં જવાનો તો વિદ્યુતભાર બે જગ્યાએ વહેંચાય. તો અહીં દાખલા તરીકે Q1 છે ને આગળ છે Q2. માની લો કે આ I નથી, અહીં Q1 ને Q2 છે, અહીં કુલ વિદ્યુતભાર Q છે તમારો. આ કુલ વિદ્યુતભાર અહીંથી Q ગયો. હવે આપણે જાણીએ કે વિદ્યુતભારના સંરક્ષણના નિયમ મુજબ શું થયું? Q બરાબર શું થયું? Q1 + Q2 થવું જોઈએ.
હવે જો આ રાશિનો સમય સાથે ભાગી નાખું, દાખલા તરીકે આને t વડે બધાને ભાગી નાખું તો q upon t એટલે i થઈ ગયો, આ i1 આવી ગયો, આ i2 આવી ગયો. વાસ્તવિક રીતે આ સૂત્ર જે છે અહીંયા આગળ માટે એ બિંદુ પાસે મારે કિર્ચોફનો પ્રથમ નિયમ એપ્લાય કરવાનો હતો. આ કિર્ચોફનો પ્રથમ નિયમ છે કે આ જંકશન બિંદુ જે જગ્યાએ બે કરતા બે થી વધારે છેડા ભેગા થતા હોય એને જંકશન બિંદુ કહેવાય. આ એ જંકશન બિંદુ છે અને બી જંકશન બિંદુ છે. તો જંકશન બિંદુ પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય થાય. આ કિર્ચોફનો પ્રથમ નિયમ છે, પણ અત્યારે મેં એની ચર્ચા નથી કરી. મેં તમને સિમ્પલ પહેલા ચેપ્ટરનું જે સૂત્ર હતું એના પરથી મેં તમને સમજાવીને આ સૂત્ર તાર્યું. આને ઇક્વેશન નંબર મેં 1 આપી દીધું. આ તમે ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે, બરાબર. હવે જુઓ, R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન દાખલા તરીકે મેં V1 ધાર્યો, બીજાનો V2 ધાર્યો, પણ જોડાણ કયું છે? જોડાણ આપણી જોડે સમાંતર છે, માટે V1 બરાબર V2 બરાબર V જ લખાય, એટલે મેં V લખ્યું. હવે આપણું સૂત્ર ઓહમના નિયમ મુજબ I બરાબર V upon R સૂત્ર છે, પણ મારે જોઈએ છે અહીં સમતુલ્ય. તો ધારી લ્યો કે આનું સમતુલ્ય R ની જગ્યાએ હું લખીશ RP, તો મેં લખ્યું I બરાબર V upon RP. એવી રીતે I1 બરાબર V1 upon R1, પણ V1 બરાબર V થાય અને R1 એમને એમ રાખ્યો. એ રીતે I2 બરાબર શું લખાય? તો V upon R2. આ બધી કિંમત મેં ઇક્વેશન 1 માં મૂકી દીધી. એમાંથી V કોમન નીકળી ગયો, ઉડી ગયો. હવે સપોઝ માન લો કે ત્રીજો, ચોથો, પાંચમો, બીજા અનંત ગમે એટલા તમે મૂકશો તો બધાનો જવાબ આ રીતે આવશે. એ બધા 1 upon થઈ જશે. તો આના પરથી આપણે તારણ શું કાઢ્યું? તો અહીં તારણ તમે લખી શકો, નિર્ણય લખી શકો છો કે અહીં જોઈ શકાય છે કે અહીં નોંધો કે સમાંતર જોડાણ નો સમતુલ્ય અવરોધ પણ લખાય અથવા તો સમાસ અવરોધ પણ લખાય. સમતુલ્ય અવરોધ, આપેલ અવરોધનું મૂલ્ય લખો. ચલો, અવરોધનું મૂલ્ય આપેલ પરિપથ ના કોઈ પણ અવરોધ કરતા હંમેશા ઓછું જ હોય છે. આ ધ્યાન રાખજો. ડાયરેક્ટ તમને એમસીક્યુ નો જવાબ પણ તમે મેળવી શકો છો. તમને કોઈ ચાર અવરોધ આપેલા હોય, ચાર અવરોધનું સમતુલ્ય તમને શોધવાનું કહે તો તમે આરામથી એને શોધી શકો છો, બરાબર. ચલો, અહીંયા કે તમે દાખલા તરીકે મેં એવું કીધું કે દાખલા તરીકે R1 બરાબર 2 ઓહમ છે અને R2 બરાબર 4 ઓહમ છે. ચલો, તો મારે એનો સમતુલ્ય શોધવો છે. તો આપણી જોડે સૂત્ર 1 upon RP બરાબર 1 upon R1 લખાય પ્લસ 1 upon R2. ક્લિયર? ચલો, અને બીજી રીતે લખવું હોય તો પણ લખાય. જો એનો રસા લઈએ આપણે R1 R2, તો R2 અહીંયા આવશે, R1 અહીંયા આગળ આવશે. R1 plus R2 upon R1 R2 આ રીતે લખાય, અને એના 1 upon છે એને ફેરવી નાખો. RP is equal to લખાય R1 R2 upon R1 plus R2. આ રીતનું સૂત્ર ઉલટાવવું પડશે. જો R1 ને R2 તો 2 ગુણ્યા 4, અહીંયા આવશે 2 વત્તા 6, 2 વત્તા 4. ચલો, 4 દુના 8 થયા, અહીં થયા તમારો 6, તો અહીંયા 4 દુના 8, અહીં 3 દુના, બરાબર. ક્લિયર? તો 4/3 થયો. તો 4/3 એટલે તમારો જવાબ આવશે 1.33 ઓહમ. આ 1.3 થી તમે જોઈ શકો છો કે આ બંને કરતા હંમેશા નાનો આવે. આ પણ વસ્તુ તમને આવડવી જોઈએ, ખબર હોવી જોઈએ. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, બોલો. ઓકે, ચલો, વેરી ગુડ. બધા થિયરી આ સૂત્ર યાદ રાખી દેજો હો, સમાંતર અને શ્રેણી માટે. હવે સપોઝ માન લો કે તમને મિશ્ર જોડાણ આપ્યું હોય, બરાબર. દાખલા તરીકે મિશ્ર જોડાણ પણ લઈ ગયા. માની લો કે હવે એક મિશ્ર જોડાણ આપેલું છે. અહીંયા આગળ તમને આવું કીધું છે કે R1 R2 અહીંયાથી આ રીતે આપેલો છે, બરાબર. અને અહીંયા આગળ બે અવરોધ આ રીતે આપેલા છે, R3 R4 આ રીતનું એક જોડાણ આપેલું. અહીં માની લો કે આ બેટરી મેં જોઈન કરી દીધી, બરાબર. ચલો, તો આનો મારે સમતુલ્ય અવરોધ શોધવો છે. તો આનો સમતુલ્ય અવરોધ શોધવા માટે શું કરવું પડશે? આ બંનેનો સમાંતર એ આ બંનેના શ્રેણી જોડાણ થયું. તો આનો પહેલા હું સમતુલ્ય શોધી નાખીશ, જેને હું કહીશ RP, બરાબર. RP અહીંયા આગળ આવશે, આ RP તમારો 1 2 થયો, બરાબર. અને આ R3 4 આ શ્રેણી જોડાણ થયું અને RP સમાંતર જોડાણ થયું. તો આનો શોધી નાખીએ તો RP
1 2 બરાબર તમે લખશો આ બંનેનો ગુણાકાર તો r1 r2 upon r1 plus r2 થાય ક્લિયર આ જે છે આની ઇક્વિવેલન્ટ સર્કિટ જો હું બનાવવા જાઉં આને સમતુલ્ય તો આ બેટરી અહીંયા આગળ એમની એમ થઈ ગઈ અને અહીંયા આગળ તમારો એક અવરોધ થઈ ગયો જે સમતુલ્ય અવરોધ આવ્યો rp બરાબર અને આનો સમતુલ્ય અવરોધ rs થયો આ rs બરાબર તો અહીંયા આગળ તમે જોઈ શકો rp બરાબર આ સૂત્ર મુજબ આ થશે અને rs બરાબર જાણો છો કે r1 r2 થશે આ ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 થયું હવે તમે જોશો કે આ સમતુલ્ય સર્કિટ થઈ આ સમતુલ્ય પરિપથ થયો એટલે આવી રીતે જ્યારે તમને મિશ્ર જોડાણ આપ્યું તો એનો સમતુલ્ય પરિપથ બનાવી દો હવે આ બંને શ્રેણી જોડાણમાં આવ્યા અહીં જોઈ શકાય છે કે rp અને rs બરાબર rp અને rs ની જગ્યાએ તમે અહીંયા આગળ તમે એને r12 લખો અને r134 એવું લખશો તોય ચાલશે અથવા તો r12 અને r13 એવું લખો r12 લખો અને r34 બરાબર હવે અહીંયા તમે લખશો r12 અને r34 તમે ગમે તે સિમ્બોલ વાપરી શકો છો કોઈ જરૂરી નથી r12 અને r13 આ 12 છે અને આ 34 છે 34 શ્રેણીમાં હોવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ જેને આપણે rs થી દર્શાવીએ is equal to r12 plus r34 r12 એટલે તમારી જોડે છે r1 r2 upon r1 plus r2 plus r3 plus r4 આ રીતનું સૂત્ર બને બરાબર દાખલા તરીકે આને તમને મૂલ્ય આપ્યું આ 2 ઓહમ અને આ તમને આ પણ 2 ઓહમ આપેલું છે આ તમને 3 ઓહમ છે અને આ 4 ઓહમ છે ચલો આનો સમતુલ્ય શોધવો હોય તો હવે સીધું આનું પેલું rs r12 શોધી નાખો તો r12 શું થશે 2 ગુણ્યા 2 અને 2 વત્તા 2 2 ગુણ્યા 2 એટલે શું થાય 4 4 ભાગ્યા 4 થશે જો અહીંયા આગળ આનો જવાબ લાવો r12 બરાબર 2 ગુણ્યા 2 ભાગ્યા 2 વત્તા 2 means કે 4 ભાગ્યા 4 that means કે 1 ઓહમ એ રીતે r34 તો આવશે 3 વત્તા 4 એટલે ટોટલ આવી ગયો તમારી જોડે 7 ઓહમ ક્લિયર તો આ બંનેની કિંમત આની કિંમત તમારી જોડે છે તો કુલ અવરોધ rs બરાબર તો અહીંયા આગળ તમારી જોડે 1 વત્તા 7 એટલે ટોટલ જવાબ આવી ગયો 8 ઓહમ આ રીતે શોધાય અમે એક એક્ઝામ્પલ પણ ગણી તમને આપ્યો બરાબર યાદ રાખજો અવરોધ દ્વારા દાખલા હોય છે આ દાખલાને આપણે શીખવાના છે અને જે જગ્યાએ સમાંતર જોડાણ થતું હશે તે જગ્યાએ પ્રવાહ વહેંચાશે બરાબર એ પણ આપણે શોધી શકીએ છીએ બરાબર ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો આની અંદર છે કોઈ કન્ફ્યુઝન હેલો હેલો બાકીના 11 જણા જ કેમ છે ભાઈ ઓકે એટલે બાકીના બધા કઈ જતા રહે છે લેબ થઈ જાય છે શું થાય છે કઈ પ્રોબ્લેમ થાય છે બાકીના બધા જોજો સમજો ભાઈ તમારું ત્રીજું ચેપ્ટર પતી ગયું જશે હમણાં ફટ બરાબર પાછળ પ્રેક્ટિકલ જ છે બધા પછી તો એટલે આની અંદર તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે આ વસ્તુ નહીં સમજ પડે તો કિર્ચોફના નિયમ નહીં આવે તમને બરાબર ચલો એના પછી આ પેલું મિશ્ર જોડાણ એટલે જટિલ જોડાણ કહેવાય અહીં જટિલ શબ્દ વાપરેલો છે ચલો હા એના પરથી તમને કદાચ આઈનું સૂત્ર પૂછે તોય તમે અહીંયા સૂત્ર જવાબ લાવી શકો છો બરાબર એ પણ હું તમને સૂત્ર શીખવાડી દઉં ચલો જોડે ચલો અહીંયા આગળ આપેલ પરિપથમાં અહીંયા આગળ તમને એવું આપેલું છે કે જુઓ આ એક અવરોધ તમને આપેલો છે r1 બરાબર આ પરિપથ આપણને એ બિંદુ આપેલું છે અહીંયા આગળ આ 1 ટર્મિનલ છે બરાબર અહીંયા આગળથી I જઈ રહ્યો છે અહીંયા આગળથી આ રીતે બે અવરોધ આ રીતે જઈ રહ્યા છે r2 છે અને અહીંયા આગળથી r3 બરાબર અહીં પાછો I આવી જાય છે આ પોઈન્ટ તમને આપ્યું છે C બરાબર તો હવે તમને એવું પૂછ્યું છે કે આની અંદરથી તમારે શોધવો છે I વિદ્યુત પ્રવાહ દાખલા તરીકે તમારે વિદ્યુત પ્રવાહ શોધવો છે I શોધવો છે તેની માટે તમે શું કરશો તો અહીંયા આગળ જોઈ શકો છો આ બે જે છે આ બે r2 અને r3 તો અહીંયા આગળ તમે લખી શકો કે આપેલ પરિપથમાં
માં R2 અને R3 સમાંતર જોડાણમાં છે એટલે તેનો સમતુલ્ય હું લખીશ R23 બરાબર R23 શબ્દ વાપર્યો ને R23 ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે ત્યાં સુધી આપણે સૂત્ર આવું લખાય છે R2 into R3 R2 plus R3 આ સૂત્ર થાય અને ઇક્વેશન નંબર 1 આપશે પેલું મેં 1 upon R વાળું સૂત્ર ડાયરેક્ટ મેં લખ્યું હતું R1 plus R1 into R2 upon R1 plus R2 એ સૂત્ર પર બરાબર જે R1 સાથે શ્રેણીમાં હોવાથી પરિપથનો સમતુલ્ય R equivalent શું થશે આ R1 સાથે આ શ્રેણીમાં છે R1 plus R equivalent 2 3 અહીં લખશો તમે R1 plus R2 R3 upon R2 plus R3 હું આના જો સાદુરૂપ આપી દઉં તો આને R equivalent લખું છું is equal to અને ગુણાકારમાં લઈ લો તો R1 R2 plus R3 plus R2 R3 upon R2 plus R3 આનું સાદુરૂપ આપીએ તો જુઓ R1 R2 plus R1 R3 plus R2 R3 upon R2 plus R3 આ તમારો કુલ અવરોધ થઈ ગયો હવે I બરાબર V upon R ઇક્વિવેલન્ટ મુજબ આ સૂત્ર મુજબ તમારો પ્રવાહ શોધો આની અંદરથી I નું મૂલ્ય શોધવું છે I is equal to V upon R equivalent ની વેલ્યુ R1 R2 plus R2 R3 plus R1 R3 સિક્વન્સમાં મેં લખ્યા અહીં આવશે R2 plus R3 છેદનો છેદ અંશમાં જાય માટે તમારો જવાબ આવશે I is equal to R2 plus R3 upon V R1 R2 plus R2 R3 plus R1 R3 આ રીતેનો જવાબ મળે જોયું કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દેજો આના પરથી તમારે દાખલા ગણવાના છે આ જો તમને સમજ નહીં પડે તો તમે દાખલા ગણી શકશો નહીં બાકીના જેટલા બી આમ તેમ થાય છે ક્લાસની અંદર એ લોકો ખાસ યાદ રાખે કે બધી જ વસ્તુ મેં રેકોર્ડિંગ કરેલી છે એને તમે જોઈ શકો છો નિહાળી શકો છો પ્રેમથી બહુ બરાબર નવરાશના સમયમાં પણ જોઈ શકો છો બરાબર ચલો એટલે આ વસ્તુને ધ્યાન